હાલો મિત્રો, જૈવિક ખેતીમાં આપણું સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, હું પ્રભુભાઈ કેહલા, મારું ગામ હાથસણી, તાલુકો વિંછિયા અને જિલ્લો રાજકોટ. મારો મોબાઈલ નંબર 9998548782 અને હું જૈવિક ખેતી કરું છું 7-8 વર્ષથી. અને આજ હું આંકડાનો બોળો બનાવવાનો છું. અને તો મિત્રો, આ આંકડાનું કટિંગ આપણે કરવી છે. આ રીતે આંકડાનું કટિંગ કરવામાં બહુ ધ્યાન રાખવું પડે. આ આંકડાના કટિંગમાં ખીર ઉડે. જો મિત્રો, આ અરણી છે. આ અરણીના આજે આપણે ટુકડા નાના નાના કરવા છે, એ હું તમને કરીને બતાવું છું. જો મિત્રો, આ ગોળ કાપું છું. આ ગોળ 2 કિલો નાખવાનો છે. એની અંદર આ ગોળ કાપું છું. આ ગોળ કાપ્યો છે અને આટલો કાપું છું. હવે 2 કિલો ગોળ છે. અને આ આંકડો, આ અરણી, આ બધું છે ને આપણે બેરલમાં બોળવાનું છે. આંકડાનો બોળો બનાવવાનો. તમને હું બેરલમાં બધું ઉમેર્યું અને બધું બતાડે છે. હાલો મિત્રો. જો મિત્રો, આ અરણી અમે ઉમેરવાની છે. આ બેરલમાં અરણી ઉમેરવાની. આ રીતે અરણી ઉમેરવાની છે. અને આ રહ્યો હવે આંકડો આમાં ઉમેરવાનો છે. આ મિત્રો, આંકડો આપણે ઉમેરી દીધો. આ બેરલ ભરાઈ ગયું છે. પેલા આપણે આમાં આંકડો કાપીને નાખ્યો તો વિડીયો લાંબો બને, એટલે આટલો આંકડો કાપવામાં બહુ વિડીયો લાંબો બની જાય. એટલે પછી આંકડો આપણે પેલા કાપીને નાખ્યો હતો અને અડધું ટીપણું પાણીનું ભરેલું હતું. અત્યારે પછી વિડીયો બનાવવા હાટું થોડુંક કટિંગ બાકી રાખ્યું હતું. એ કટિંગ કાપી અને તમને બતાવ્યું. અને હવે મિત્રો, આ આંકડાના બોળામાં આપણે 2 કિલો ગોળ છે. આ 2 કિલો ગોળ હોત અને આમાં એડ કરવાનો. આ 2 કિલો ગોળ આમાં નાખી દીધો આપણે. હવે મિત્રો, આ ગૌખળ છે. આ ગાયનું ગૌખળ લીધેલું છે. આપણે સ્ટોક કરેલો છે. આ 15 લીટર ગૌખળ છે. એ પણ આમાં ઉમેરવાનું. જો આ મિત્રો, ગાયનું ગૌખળ એમાં ઉમેર્યું. અને હવે મિત્રો, આ જે રહ્યું ને, આપણે આ બોળો આંકડાનો 8 દિવસમાં તૈયાર થાય છે. આને રોજ સાંજ સવાર હલાવવાનું છે. આ લાકડે વડે સાંજ સવાર હલાવવાનું છે. અને 8 દિવસ સંપૂર્ણ તૈયાર થઈ જાય છે. પછી અને આને આપણે માંડવીમાં અત્યારે ઉપયોગ લેવાનો છે. માંડવીમાં કોઈ પણ જાતની ફૂગ, કાળી ફૂગ, સફેદ ફૂગ, બધા એમાં કામ આપશે. અને બીજા નંબરમાં છેલ્લે માંડવી પાકે ત્યારે એને સલ્ફરની જરૂર પડે છે. તો આ આંકડામાં ભરપૂર માત્રામાં સલ્ફર ભર્યો, એટલે આમાં સલ્ફરની પણ ઉણપ પૂરી પાડે છે આંકડાનો બોળો. અત્યારે આ બોળો આપણે બનાવવા મૂકી દીધો છે. 8 દિવસે આ બનીને કમ્પ્લીટ થઈ જશે. પછી 8 દિવસ પછી આપણે માંડવીમાં આનો છંટકાવ કરી દઈશું. હવે આને કોથળા વડે ઢાંકી દઈશું, એટલે કોઈ માખી મચ્છર આ રહ્યો, આ કોથળો ઢાંકી દેવાનો છે. અને આપણે આગળના વિડીયોમાં એક મિત્રો
10 પાણે અરક બનાવ્યું હતું 2 દી પહેલા. એ હું તમને બતાવું આજે કેવું થઈ ગયું છે. એ 10 પાણે અરક, જો આ 10 પાણે અરક મિત્રો આવું બની ગયું છે. આ 2 દી પહેલા આપણે આને બનાવ્યું હતું. આ ઈવળ, કોઈ પણ જાતની ઈવળ ને ખાતમો છે. કોઈ પણ જાતની ઈવળ મરી જાય. આને તમે માંડવીમાં સાંટી શકો અને શિયાળુ સિઝનમાં સાંટી શકો. પણ આ મિત્રો છે ને આ 2 મહિને તૈયાર થાય છે, એટલે આને વાર લાગશે. કારણ કે આ જે અત્યારે તમને સાસ જેવો કલર દેખાતું હશે, એ કલર મિત્રો આપણે લીંબોળે ઉનાળે જે ચૈતર મહિનામાં લીંબોળે આવે, એ લીંબોળે આપણે આમાં ખાંડી અને ઉમેરી છે 15 કિલો લીંબોળે. એ 15 કિલો લીંબોળે ઉમેરેલી છે. એટલે આ રે ને આ લીંબોળોના અરકનું આવું પાણી થઈ ગયું છે. અને આને રોજ સાંજ સવાર હું હલાવું છું, દરરોજ નિયમિત સાંજે અને સવારે 2 મિનિટ આ રીતની હલાવું. આ 2 મહિને તૈયાર થઈ જશે.